રાજ્ય સરકારની કરોડો રૂપિયાની ગ્રાન્ટની ફાળવણી હોવા છતાં ડીસા શહેરના મુખ્ય માર્ગો પર ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળ્યું છે। શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ડીસા શહેરમાં અંડરગ્રાઉન્ડ વીજ જોડાણ સહિત નેત્રમ કેમેરા પ્રોજેક્ટ સહિત IRM ગેસ એજન્સી અને જીઓ કંપનીની કામગીરી દરમિયાન રોડ રસ્તાઓની હાલત ખરાબ કરી નાખી છે। શહેરના મુખ્ય માર્ગ પર મોટા પ્રમાણમાં ખાડાઓ પડી જતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને વાહન ચાલકોના વાહનો ડિસ્કો કરતા નજરે પડ્યા છે, જેના કારણે શહેરના લોકો, વિદ્યાર્થીઓ, ગૃહિણીઓ અને અન્ય વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। જ્યારે ડીસા નગરપાલિકાના સત્તાધીશો અત્યારે ફોટા સેશન કરાવવામાં મસ્ત જોવા મળી રહ્યા છે। રાજ્ય સરકારને વિકાસ કાગળ પર દેખાડી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। અને ડીસા શહેરના અંદર ગાયત્રી બંદીથી મોડીને સેટ મારા સર્કલોથી રસ્તાઓ બધા ખરખર હાલતના અંદર છે અને વાહનોના અંદર ચલાવતી વખતે સ્પીડના અંદર સાધનો હોય છે એટલે થોડું ધ્યાન નહીં આવતું એટલે લોકો પડી જાય છે। ડીસાના અંદર જે જગ્યા પર જે ત્યાં આગળ ખાડાનો જ રસ્તો છે બધો બરાબર, અત્યારે નગરપાલિકા એકબીજાના રોટલા શીખી રહ્યા છે, પરંતુ પ્રજાને ધ્યાને આપે, એ પ્રજાનું ધ્યાન રાખે અને રસ્તાઓનું ધ્યાન રાખે તો અત્યારે સૌથી સારું છે અને નગરપાલિકા સૌથી સારું કામ કરે એવું અમે પ્રજા ઈચ્છીએ છીએ। પરંતુ અત્યારે નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે અને અમે શહેર પ્રમુખ છે અને જિલ્લા પ્રમુખ છે ભાજપના કે કોંગ્રેસના કોઈ બી આગેવાન હોય, અમે કોઈ કહેવા માગતા નથી, પરંતુ સારા નેતાઓને ચૂને સારા નેતાઓને ટિકિટ આપે અને ડીસા શહેરનો વિકાસ થાય એવું અમે પ્રજાજન ઈચ્છીએ છીએ। જે તમારા વિસ્તારના સભ્ય છે આ વિસ્તારમાં આવે છે ખરા? અમારા વિસ્તારના સભ્ય છે એ 4 સભ્ય છે કે ઉપપ્રમુખ છે, ઉપપ્રમુખ સાહેબ છે એ થોડું ધ્યાન આપે છે, અમારા જે વિસ્તારના અંદર ધ્યાન આપે છે। બીજા જે નગરપાલિકા કોર્પોરેટર તરીકે ચૂંટાઈના છે એ એરિયાના અંદર કોઈ ધ્યાન આપતા નહીં। ડીસા નગરની અંદર ચારે બાજુ રોડ ઉપર એટલા ખાડા પડેલા છે કે વાહનો આવતા જતા વાહનોને એટલી જ તકલીફ પડે છે કે ના પૂછો વાત। છોકરીઓ સાયકલો લઈને જતી હોય છે અને ખાડા હોય છે ત્યાં પડી પણ જાય છે, કોઈનો પગ છોલાય છે, કોઈનો હાથ છોલાય છે। છેક રેલવે સ્ટેશનથી મોડી અને આખા ડીસાના બજારની અંદર એટલા ખાડા પડેલા છે કે કોઈ નગરપાલિકાના કોઈ સદસ્ય, ચીફ ઓફિસર સાહેબ કે કોઈ પ્રમુખ સાહેબ કોઈ પણ પૂરતું ધ્યાન આપતા નથી। એટલે ડીસા નગરની જનતાનું એવું કહેવું છે કે જો ચૂંટણી આવી રહી છે, સત્વરે આ રોડના કામ થાય તો સારું છે, નહીં તો આવતી ચૂંટણી વખતે શું પરિણામ આવશે એ તો માલિક જાણે। રોડ પર ખાડાઓ બહુ પડેલા છે, એનું નગરપાલિકા તંત્ર થોડું ધ્યાન ઉપર લે। પ્રજાને બહુ હાલાકી થઈ રહી છે અને બધા ટેક્સ ભરે છે, એનું થોડું ધ્યાનમાં રાખે। કેટલા સમયથી ખાડા પડેલા? બહુ સમયથી ખાડા પડેલા છે। નગરપાલિકા